છે, આજનું તે વચન જે છે એ છે કે શેતાન તમને મને બધાને પ્રાર્થના કરવા માટે રૂકાવટો કરે છે. શેતાન તમને પ્રાર્થના કરવા માટે કેમ રૂકાવટો કરે છે એ પોઈન્ટ આપણે જોશું. અલગ અલગ પોઈન્ટ અલગ અલગ પ્રમાણે તે અંધકારની તાકાતો હરેકને તે રૂકાવટો કરે છે. તે રૂકાવટો કરે છે કે પ્રાર્થના કરવા ના જોઈએ. કોઈ પણ પ્રભુના દીકરા કે દીકરીઓ પ્રાર્થના કરવા ના જોઈએ. કેમ પ્રાર્થના ના કરવા જોઈએ? કેમ કે પ્રાર્થના જે છે એ ડાયરેક્ટ પરમેશ્વર સાથે આપણે વાતો કરીએ છીએ. હાલેલુયા. ડાયરેક્ટ પરમેશ્વર સાથેનો એક દીકરીનો પિતાનો દીકરાનો પિતાનો બધાનો મતલબ આપણે ડાયરેક્ટ પરમેશ્વર સાથે વાતો કરી શકીએ છીએ. વચ્ચે કોઈ પણ નહીં, ડાયરેક્ટ પરમેશ્વર સાથે વાતો થાય છે. કેના દ્વારા? પ્રાર્થના દ્વારા. એટલા માટે આ અંધકારની તાકાતો પ્રાર્થનામાં રૂકાવટો કરે છે. હાલેલુયા. આપણે લાસ્ટ ટાઈમ જોયું, લાસ્ટ સન્ડે પ્રભુના સેવકોએ પ્રાર્થના અલગ અલગ પ્રમાણે આપણને પ્રાર્થના વિશે શીખાવ્યું. પ્રભુ યેશુની સવારની પ્રાર્થના, જે લેડીઝની જે પ્રાર્થનાઓ કરતી, હન્નાની પ્રાર્થના વિશે અલગ અલગ દાનિયેલની પ્રાર્થના, બધું આપણે શીખા. પણ પ્રાર્થનામાં રૂકાવટો આપણને કરે, અંધકારની તાકાતો રૂકાવટો કરે, તો એનું કારણ છે કે તે શેતાન ચાહતો નથી કે તે પરમેશ્વર સાથે કોઈ પણ દીકરો કે દીકરી ડાયરેક્ટ વાતો કરે. તમે ભલે બીજું ગમે તે કરો, પણ ડાયરેક્ટ વાત ન કરવું જોઈએ. કેમ કે જો ડાયરેક્ટ વાત કરશે તો તે આશીષો બરકતોને પ્રાપ્ત કરી લેશે. આપણે જોઈએ કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુની હજુરીમાં જઈએ છીએ, ત્યારે એવા ને એવા આપણે ખાલી નથી રહેતા. તે સામર્થ્ય ભરપૂર થાય છે. આપણે પ્રાર્થના કરીએ ત્યારે વચનો દ્વારા તે પ્રભુનો સામર્થ્ય ભરપૂર થાય છે આપણે, અને જે પણ માંગીએ છીએ તે પ્રભુ આપણને આપે છે. હાલેલુયા. એટલા માટે તે પ્રાર્થનામાં રૂકાવટો કરે છે. પ્રાર્થનામાં તે રૂકાવટો કરે. જો તે પ્રાર્થનાનો રૂકાવટો થાય, પ્રાર્થના બંધ થઈ જાય, આસ્તે કરતા તે શેતાન અંધકારની તાકાતો આસ્તે કરતા ઢીલા કરી નાખે. એની યોજના છે કે આ પ્રાર્થના ન કરો. મોટી યોજના છે કે પ્રાર્થના ના કરે. જો પ્રાર્થના ના કરીએ આપણે, એના પછી આપણે આસ્તે આત્મામાં ઢીલા થઈ જઈએ, આત્મામાં કમજોર થઈ જઈએ, આત્મામાં આપણે નબળા થતા જઈએ આપણે. અને જે પાપ હોય તે પાપ આપણને આસાન લાગવા માંડે. કઈ વાંધો નહીં, આ તો નોર્મલ છે. પણ જયારે પવિત્ર આત્માથી આપણે ભરપૂર હોય અને પવિત્ર આત્મા આપણને વાત કરે આ પાપ છે, ત્યારે જ આપણે પસ્તાવો કરશું. નહીં, આ હું નહીં કરું, પ્રભુ મને કૃપા કરો, આ પાપમાંથી મને બહાર કાઢો. પણ જયારે આપણી પ્રાર્થના આસ્તે ઢીલી થઈ જાય, કમજોર થઈ જાય, આપણે પ્રાર્થનામાં આત્મા કમજોર થઈ, ત્યારે પાપ પણ મતલબ પ્રભુની ખિલાફના પાપ પણ આપણને નોર્મલ લાગવા માંડે. આપણે નોર્મલ લાગે કે નહીં, કોઈ વાંધો નહીં, કે એવી રીતના થવા માંડે. પછી કે ચિંતામાં કોઈ પણ આપણે હોય તો પણ તે પ્રભુ આપણને તેમાંથી બહાર કાઢે છે. પણ જ્યારે પ્રાર્થના નથી કરતા ત્યારે ચિંતાઓથી જીવન આપણું ઘેરાઈ જાય. એકદમ ચિંતા, રાત નીંદર આવે નહીં. કોઈ પણ એવી બાબતો થઈ હોય આપણા જીવનમાં, બસ એ જ વિચાર, એ જ ચક્કરમાં લઈ જાય. અંધકારની તાકાતો એ જ યાદ કરાવે, અને એમાં આપણને ફરેવા રાખે. ચિંતા બોજમાં તમે દબાઈ રહ્યો. એટલા માટે તે અટેક કરે કે એના ઉપર? પ્રાર્થના ઉપર. કે પ્રાર્થના કરવા ના જોઈએ કોઈ પણ. એવી રીતના પ્રભુના દીકરા એટલા માટે તે અટેક કરે છે પ્રાર્થના ઉપર, મતલબ આત્મિક અટેક કરે છે. કે આ લોકો ચિંતામાં દબાઈ રહી, કે બોજથી દબાઈ રહી. પણ પ્રભુનું વચન આપણને કહે છે કે તમે બોજથી દબાયેલા, તમે મારી પાસે આવો ને હું તમને આરામ આપીશ. હાલેલુયા. પણ આ શેતાનની તાકાતો, અંધકારની તાકાતો તે રૂકાવટો કરે છે. પછી જો પ્રાર્થના આપણી નબળી થઈ જાય, મતલબ કમજોર થઈ જાય, પ્રાર્થનામાં રૂકાવટો થઈ શકે તો શત્રુ હેવી થઈ જાય આપણા જીવનમાં.
આપણા કદાચ પરિવારોમાં, આપણી કોઈ પણ વસ્તુઓમાં, કોઈ પણ સંજોગો લઈ લેવા, આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ બાબતોમાં જો અંધકારની તાકાત તે કાર્ય કરતી હોય, એ હેવી થતી જાય. જો પ્રાર્થનાનું જીવન આપણું ઢીલું પડી ગયું તો એ અંધકારની તાકાતો તે હેવી થઈ જાય છે. એટલા માટે તે પ્રાર્થનામાં આપણને બેસવા દઈને એ પ્રમાણે પ્રભુ સાથે સમય વિતાવા નહીં દે. પ્રભુનો અને દીકરા દીકરીનો જે સમય છે એનાથી દૂર કરી દે, એનાથી દૂર કરી દે કે આ પ્રભુ સાથે સમય ના વિતાવવો જોઈએ, કે વિતાવી ના જોઈએ. પછી જ્યારે પ્રાર્થનામાં આપણે બેસીએ, પ્રાર્થના વાળું જીવન હોય, ત્યારે આપણને માર્ગદર્શન મળતા હોય છે. પ્રભુ આપણી સાથે વાતો કરે કે મારી દીકરી, મારા દીકરા, આપણે ક્યાં જવું, શું કરવું, તે પ્રભુ આપણને માર્ગદર્શન. અને અંધકારની તાકાતો તે રૂકાવટો કરે કે આ લોકોને, પ્રભુના લોકોને કોઈ પણ ચિંતા હોય, કોઈ પણ હોય, એમાં ને એમાં ફસાઈ રહી, માર્ગદર્શન ના મળે, કોઈ પણ એ લોકોને ઉકેલ ના મળે, માર્ગદર્શન ના મળે. એટલા માટે પણ તે રૂકાવટો કરે છે. એનો આ પ્લાન હોય છે. પછી પરિવારોમાં જે આશીષો, બરકતો આવવાની હોય, એના માટે રૂકાવટો કરે. એક પરિવાર જો પ્રાર્થના કરતું હોય, એકદમ મજબૂત ઢાલ બની ગયું હોય, એમાં તે રૂકાવટો કરે, એમાં તે રૂકાવટો કરે છે. એટલે પ્રાર્થના અટકાવવા માટે, પ્રાર્થના તે કરવા દે નહીં, પ્રાર્થનાનો રૂકાવટો એટલા માટે તે અંધકારની તાકાતો કરે છે. પણ આજે આપણે અમુક પોઈન્ટો દ્વારા શીખશું કે પ્રભુની કૃપાથી તે પોઈન્ટો શીખશું કે ક્યાં ક્યાં અટેક થાય છે, આત્મિક અટેક. અને આજે આપણે મજબૂત બની જઈએ. આ હરેકના જીવનમાં મારા ખ્યાલથી થયું જ હશે કે ક્યારેક ને ક્યારેક પણ પ્રાર્થનામાં કમજોર થઈ ગયા હોય, પ્રાર્થનામાં આળસુ બની ગયા હોય, આત્મામાં કમજોર બની ગયા હોય. હરેકના જીવનમાં આવી રીતના અલગ અલગ પ્રમાણે, અલગ અલગ સમય પ્રમાણે કદાચ થયું હશે. મારા જીવનમાં પણ થયું હતું. એટલે અલગ અલગ હરેકના જીવનમાં થયું હશે. આ અંધકારની તાકાતો આવી રીતના કરે. દાનિયેલનું આપણે જોઈએ કે દાનિયેલ હતો, તે દાનિયેલને પણ કેવી રીતના અટેક થયો? આત્મિક અટેક, પ્રાર્થનાનો અટેક. કેમ કે દાનિયેલ જે પ્રભુના સેવક હતા, એ કેટલી 3 ટાઈમ પ્રાર્થના કરતો હતો, દિવસની 3 ટાઈમ પ્રાર્થના કરતો હતો. અને એના શત્રુએ તે પ્લાન બનાવ્યું, રાજા પાસે જઈ અને સાઈન કરાવી લીધી અને કીધું કે બીજા કોઈની પણ ઉપાસના નહીં કરવાની, બીજા કોઈની પણ ઉપાસના નહીં કરવાની. કે એવી રીતના એને ખબર હતી એના દુશ્મનોને કે આ 3 ટાઈમ પ્રાર્થના કરે છે. પણ દાનિયેલ તેનાથી ના ડર્યો. એની યુક્તિ હતી, તેનું પ્રાર્થનાનું જે જીવન હતું, પરમેશ્વર સાથેનો સમય હતો, એને ખરાબ ના કર્યો. પણ એ 3 ટાઈમ તે પ્રાર્થના કન્ટિન્યુઅસ કરતો રહ્યો અને કરતો જ રહ્યો. હાલેલુયા. તો તેને એનો સમય ના ખરાબ કર્યો. કેમ કે આપણે પણ જે પરમેશ્વરને સમય આપ્યો હોય, આપણે કે હું એટલા ટાઈમ પ્રાર્થના કરું, અલગ અલગ પ્રકારની બધા પ્રાર્થના કરે. કોઈ 1 કલાક, કોઈ 2 કલાક, કોઈ અડધી કલાક, કોઈ 15 મિનિટ, અલગ અલગ પ્રકારના સમય આપતા હોય. તો આપણે પણ આવી રીતના તે કરવાનું કે આપણે પ્રાર્થનામાં આપણે હંમેશા બની રહીએ અને આવી રીતના થાકીએ ને શેતાનના ફંદામાં ના ફસાઈ જઈએ. એવી રીતના શેતાન, અંધકારની તાકાતો પરિવારોમાં પતિ પત્નીઓ પ્રાર્થના સાથે કરતા હોય. જ્યારે પતિ પત્નીઓ સાથે પ્રાર્થના કરે, એક મન થઈને હાથ પકડીને પરિવાર સાથે પ્રાર્થના કરે, ત્યારે એક મન, પ્રભુએ કીધું હસબન્ડ વાઈફ 2 નથી, 1 છે, 1 છે. પ્રભુની નજરમાં તે 1 છે. તો જ્યારે તે બંને સાથે પ્રાર્થના કરતા હોય, બંને સાથે, ત્યારે તે ફૂટ પાડશે, ત્યારે તે રૂકાવટો કરશે. શું કામ? જો આ હસબન્ડ વાઈફ એક મનના તેની જો પ્રાર્થના કરવા મની ગયા, આગળ વધી ગયા, એના પરિવારોને બચાવી લેશે, એના ગામોને બચાવી લેશે, એની મંડળીને બચાવી લેશે, એના લોકોને, એના શહેરને બચાવી લેશે. એટલે ત્યાં તે હસબન્ડ વાઈફ ને અંદર પણ તે અટેક કરે છે. કદાચ ફેમિલી પ્રાર્થના કરતા હોય, ત્યાં અટેક કરશે, ત્યાં અટેક કરશે. બાળકો મળીને સાથે, હસબન્ડ વાઈફ અને બાળકો સાથે પ્રાર્થના ના કરવા જોઈએ. કેમ કે જો સાથે પ્રાર્થના કરશે, આ એક ઝુંડ બની જશે, એક તાકાત થઈ જશે પરિવારની એક તાકાત થઈ જશે. એટલા માટે તે ત્યાં પણ રૂકાવટો કરે છે કે તે પ્રમાણે પ્રાર્થના ના કરવા જોઈએ. એ અલગ અલગ પ્રમાણે આવી રીતના તે રૂકાવટો કરે છે. એક પ્રભુના સેવક છે, એને કીધું, એક પ્રભુના સેવકે દાસે કે એક પ્રભુના સેવકે કીધું કે જો તમારી પ્રાર્થના રૂકાવટો થાય છે તો તમારી આશીષો પણ રૂકાવટો થાય છે. જો તમારી પ્રાર્થના રૂકાવટો થાય છે તો
સમજો, વિચારીએ આપણે. પ્રાર્થના રૂકાવટો થઈ એટલે શું? આશીર્વાદો જે પ્રભુએ આપણા માટે, તમારા માટે, આપણા હરેક માટે જે આશીર્વાદો રાખેલા છે એ રૂકાવટો થાય છે. કેમ કે પ્રાર્થના દ્વારા તે આશીર્વાદો આવે છે. હાલેલુયા. દાનિયેલે પણ પ્રાર્થના કરી અને આશીર્વાદો આવ્યા. એટલે પ્રાર્થનામાં તે રૂકાવટો કરે છે. તો આપણે જોવાનું કે જો મારા જીવનમાં, મારા પરિવારમાં, મારા બાળકોમાં, મારી મંડળીમાં, મારા કોઈ પણ ક્ષેત્ર લઈને કામકાજમાં, કોઈમાં પણ મારી આત્મિક ઉન્નતિ, તો મારે પ્રાર્થના કરવી જરૂરી છે. જો નહીં કરશું તો પછી ઢીલા થતા જશું અને તે અંધકારની તાકાત હેવી થતી જાય અને આશીષ બરકતો જે છે તે રૂકાવટો થાય છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના ત્યારે એકદમ સામર્થ્ય આપણે ભરપૂર થઈ જઈએ છીએ, પ્રભુનો પ્રકાશ આપણી અંદર સ્પષ્ટ કરે છે, ભરપૂર થઈ જાય છે. અને કદાચ આપણે કોઈ દુઃખોમાં હોય, ચિંતાઓમાં હોય, તકલીફોમાં હોય, તો ત્યાં પ્રભુ પાસે જઈએ, આપણે પરમેશ્વરને, આપણા પિતાને કહીએ કે પ્રભુ આ મારું દુઃખ છે. તો પ્રભુ એ સમયે પ્રાર્થનાના દરમિયાન એ દુઃખને તે આનંદમાં બદલાવી નાખે છે. હાલેલુયા. કોઈ પણ કદાચ બીમારી હોય કે પ્રભુ એટલા વર્ષથી, એટલો સમયથી હું આ બીમારીમાં છે, તકલીફોમાં છે, અને પ્રભુની હજુરીમાં આપણે જઈએ છીએ એકદમ ભૂખ પ્યાસની સાથે આપણે પ્રભુની હજુરીમાં જઈએ ત્યારે તે બીમારીમાંથી આપણને આઝાદ કરે છે, એમાંથી મુક્ત કરે છે, ચંગાઈ આપે છે આપણને તે પરમેશ્વર. તો પ્રભુનો ધન્યવાદ કે એવી રીતના આપણને આશીર્વાદો આપે છે. કદાચ આપણે પડી ગયા હોય, કદાચ આત્મામાં આપણે ઢીલા પોચા થઈને કદાચ પડી ગયા હોય, પણ પ્રભુ પાસે જઈએ, પ્રભુ હું આ જગ્યાએ હું પડી ગઈ, પ્રભુ હું આ જગ્યાએ કદાચ હું પડી ગયો છે, કદાચ હું અહીંયા કમજોર થઈ ગયો છે, અહીંયા મારી ભૂલ થઈ ગઈ છે, અહીંયાથી મારા પાપ થઈ ગયો, પ્રભુ તમે મને પાછી ઉઠાવો પ્રભુ. એ સમયે પ્રભુની હજુરીમાં આપણે જઈએ છીએ અને પ્રભુ આપણા પિતા પાસે આપણે ગીડગીડાવીએ છીએ. ત્યારે પ્રભુ તે આપણે કદાચ આપણે પડી ગયા હશે, ત્યાંથી પણ આપણને ઊભા કરશે. હાલેલુયા. એ પરિસ્થિતિમાં પ્રભુ આપણને કોઈને પણ એવી પરિસ્થિતિમાં આપણને રહેવા નહીં દે. એટલા માટે શેતાનને આગ લાગે છે કે આ પ્રભુની સાથે પ્રાર્થના ના કરવી જોઈએ, પ્રભુની સાથે તે સમય વિતાવવો ના જોઈએ, એનું કનેક્શનને તોડી નાખવું. ડાયરેક્ટ પરમેશ્વર સાથે કનેક્શન છે, એ કનેક્શનને તોડી નાખવું, એટલે તેને આશીર્વાદો નહીં આવે કે. એટલા માટે તે અલગ અલગ પ્રકારે રૂકાવટો કરે છે, તે અંધકારની તાકાતો. આપણે એનું કારણ જોઈએ. પેલું કારણ કે તે પાપમાં પડતા જોઈએ છે કે એ અંધકારની તાકાત વિચારે આ પાપમાં જ પડ્યા રહી, એ પાપમાંથી પવિત્રતા એવું જીવન ના જીવે, માં પડ્યા રહે અને જ્યાં પાપ હોય એ પછી પાપ કરાવી ને અંધકારની તાકાત એની જગ્યાએ લઈ જાય. પણ પ્રભુએ કીધું આપણને કે પાપમાંથી પણ કોઈ પણ પ્રકારના પાપ હોય, તમારા લાલ રંગના પાપ હોય, તમે મારી પાસે આવો, હું તમને સફેદ ઊન જેવા કરી નાખીશ. હાલેલુયા. અને જ્યાં હું છે ત્યાં હું તમને લઈ જાય. પણ અંધકારની તાકાતો તે રૂકાવટો કરે, પ્રાર્થનામાં રૂકાવટો કરે. એ આપણે વચન જોઈએ, મેથ્યુ 26:41 કે પ્રભુ યેસુ પણ ત્યાં કહે છે એના શિષ્યોને કે તમે જાગતા રહે અને પ્રાર્થના કરતા રહો. હાલેલુયા. કેમ કે એ શિષ્યો પણ કમજોર થઈ ગયા હતા. કેવી રીતના? પ્રાર્થનામાં અટેક થતો હતો. એટલા માટે પ્રભુ ત્યાં કહે છે કે તમે જાગતા રહો. ઓકે, વચન વાંચીએ આપણે. મેથ્યુ 26:41 જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. હાલેલુયા. આત્મા તો તત્પર છે પણ શરીર અબળ છે, શરીર કમજોર છે. પ્રભુ યેસુ આપણને શું કહે છે વચન દ્વારા? કે તમે જાગતા રહો. પેલી બાબત કહી તમે જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો. શું કામ પ્રાર્થના કરતા રહો? કે તમે પરીક્ષણમાં ન આવો. શેતાન અંધકારની તાકાતો આપણા જીવનોમાં, પરિવારમાં અલગ અલગ રીતે તેના તીરો ફેંકે. અંધકારની તાકાતો એના તીરો ફેંકે પરીક્ષણ દ્વારા.
તે પરીક્ષણ દ્વારા તે તીરો ફેંકે ને એમાં ને આપણે પડી ના રહીએ એટલા માટે તમે પ્રાર્થના કરતા રહો. અને શેતાન ચાહે કે એમાં ને એમાં તે ફસાઈ રહે, ફેલ થઈ જાય, પાપમાં પડી રહે અને કે ઓ મારાથી તો આટલું બધું પાપ થઈ ગયું, હવે હું પ્રભુની હસુરીમાં કેમ જાઉં, કેમ પ્રાર્થના કરું? એ અંધકારની તાકાત આપણને એવા વિચારો નાખે. પણ પવિત્ર આત્મા આપણને ગાઈડ કરે, ભલે તે તારાથી ભૂલ થઈ ગઈ, ભલે તારાથી આ પાપ થયો, તો પણ તું તે પ્રભુની હસુરીમાં જા. એ તને માફ કરનાર છે, એ તારા પાપોને ધોનાર છે, તને તું પડી ગયો ત્યાંથી પણ તને ઉઠાવનાર છે. હાલેલુયા. પવિત્ર આત્માનો આપણે માની અને તે પરમેશ્વર પાસે જાય છે અને તે આપણને ઉઠાવે છે. પણ અંધકારની તાકાતો તે આપણને ભમાવ્યા રાખે ને પરમેશ્વર પાસે પ્રાર્થના કરવા જવા ન દે. આત્મા તો તૈયાર હોય પણ શરીર અબળ છે. શરીર કે ઓ હમણાં નથી જવું, હું તો થાકેલી છે, ઓ મને બહુ નિંદર આવે છે, મારે ઉઠવું નથી. કદાચ પરમેશ્વર વાત કરે તો એટલા વાગે તું પ્રાર્થના કર, આ સમય આપે. ઘણી વાર કે તું આ સમયે તું પ્રાર્થના કર, પણ આપણે શરીરનું માની લઈએ. ઓ હું બહુ થાકેલી છે, મને બહુ નિંદર આવે છે ને હું સુઈ જાઉં, પછી કરા. ઓ મારું આ કામ છે. કદાચ દિવસનું બની શકે કે પરમેશ્વર કે તારે આ સમયે પ્રાર્થના કરે. કદાચ સમય આપણે નક્કી કરેલો હોય કે સવારનો હું સમય આપીશ, બપોરનો સમય આપી, રાતનો, ને એ સમયે અલગ તે આપણા મગજોમાં તે વિચારો નાખે. અમારે આ કામ કર્યું, ફલાણું ઢીકણું, શરીરનું મતલબ શરીરની સંસારની અભિલાષાઓ યાદ કરાવે. એમાં આપણે પ્રાર્થના ના કરીએ કેમ કે તે શરીર ઉપર આપણે કામ કરીએ છીએ. પણ શરીરના કામોને મારવાના છે અને આત્મા પ્રમાણે આપણે ચાલવાનું છે. હાલેલુયા. એટલે કે છે કે આત્મા તો તત્પર છે પણ શરીર અબળ છે. તો શરીર પ્રમાણે આપણે નહીં, પણ શરીરના અભિલાષાઓ પ્રમાણે નહીં, પણ આત્મા પ્રમાણે ચાલવાનું છે. અને એ પ્રમાણે જો ચાલશું તો આપણે તે આશીર્વાદો પામશું અને બળવાન થતા જશું. અને કદાચ કોઈ પણ એવું પાપ હશે એમાંથી પણ બહાર નીકળી જશું. કેમ કે પ્રભુ ચાહે છે કે મારા દીકરા ને દીકરી બધા શુદ્ધ અને પવિત્ર થઈને મારી પાસે રહી. અને શેતાન એ ચાહતો નથી કે પ્રભુ પાસે તે રહી, એટલા માટે તે અટેક કરે છે અંધકારની તાકાતો. બીજું આપણે કારણ જોઈએ કે આપણે ચિંતાઓના બોજની નીચે દબાઈ રહીએ. ચિંતા હોય, તકલીફ હોય, ઘણાને ખુદના શરીરની ચિંતા હોય, કદાચ બીમારીની ચિંતા હોય, ઘણાને બાળકોની ચિંતા હોય, અલગ પ્રકારની, કોઈને છોકરાઓની, છોકરીઓને, પરિવારોને, અલગ મંડળીની અલગ પ્રકારની ચિંતા હોઈ શકે છે. અલગ પ્રકારની ચિંતા હોઈ શકે. એ બોજમાં તમે દબાઈ રહ્યો, એ ચિંતામાં તમે દબાઈ રહ્યો. બધામાં તે વાતો કરો, બધું કરો, પણ પ્રભુની હસુરીમાં ના જાઓ, પ્રભુની પાસે કનેક્શન ના કરો, પ્રભુની પ્રાર્થના ના કરો. આ શેતાન આવી રીતે તીરોને ફેંકે કે હું પ્રાર્થનામાં તો નહીં જ બેઠો, પ્રાર્થના તો નહીં જ કરું, કે પણ ચિંતામાં કેમ કે એવું હાલાતો થઈ ગઈ હોય, કદાચ બની શકે એવું કોઈ પણ પ્રોબ્લેમ થઈ ગયા હોય લાઈફમાં, કદાચ કોઈ સાથે એવા ઝઘડા થઈ ગયા હોય, એવા પ્રોબ્લેમ થઈ ગયા હોય, એવું કદાચ બની શકે. તો એ વિચારો લાવ્યા રાખે અને ચિંતા નિંદર પણ આપણી દૂર થઈ જાય એવી રીતના લાવે અને પછી પ્રાર્થનામાં જે કદાચ કરે પ્રાર્થના, પણ જે પ્રભુ સાથે કનેક્ટ થઈને થવું જોઈએ એ કરવા નહીં દે. પ્રાર્થનામાં આપણને પ્રાર્થના કરવા નહીં દે. આ શેતાન આવી રીતના તે તીરો હોય છે, એક આવી રીતના તે તીરો મોકલાવે અને તે એમાં નાખી મૂકે કે આ એવાને એમાં તે પડ્યા રહી. જો પ્રાર્થના કરશે તો એની ચિંતા હોય, કદાચ બની શકે છોકરાઓની ચિંતા હોય, કદાચ બની શકે છોકરીઓની ચિંતા હોય, કદાચ મંડળીની ચિંતા હોય, કદાચ કોઈ એવા નિર્ણય લેવાના હોય, કઈ ખબર ના પડે, પ્રભુ આ નિર્ણયમાં હું શું કરું, કેવો નિર્ણય લેવું, ક્યાં જામ, શું કરું, તો તે મને ગાઈડ કરો. તો પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે આપણને ગાઈડનેસ મળે છે. તો તે અંધકારની તાકાતો એટલા માટે તે રૂકાવટો કરે છે કે આ પ્રશ્નનો, આ ચિંતામાં દબાયેલા છે એનો કોઈ પણ એને સોલ્યુશન ના મળે, એમાંથી કોઈ પણ એનું સમાધાન ના મળે, કોઈ પણ સમસ્યાનો કોઈ પણ સરળ ઉપાય ના મળે. એટલા માટે તે પ્રાર્થનામાં તે રૂકાવટો કરે. જ્યારે પ્રાર્થના આપણે કરીએ છીએ, પ્રભુ આપણને તે સહાય કરે છે.
અને તે સોલ્યુશન મળે છે. કદાચ બની શકે કોઈ દાસ દાસી દ્વારા બી વાત કરે, કોઈ વચનો દ્વારા પ્રભુ વાત કરે, સપના દ્વારા વાત કરે, અલગ અલગ રીતે આપણને વાત કરે, અને ત્યાંથી આપણને તે માર્ગદર્શન મળે અને તે પ્રમાણે આપણે આગળ કંઈ પણ કરવું હોય, નિર્ણય લેવો હોય તે કરી શકીએ. જો ના આપણે એવી રીતના કરીએ તો પછી રોંગ નિર્ણય લઈ લઈએ અને શેતાનના ફંદામાં ફસાઈ જઈએ. એટલા માટે શેતાન તે રૂકાવટો કરે કે કોઈ પણ પ્રભુના દીકરા ને દીકરી તે રાઈટ ડિસિઝન ના લઈ શકે. શેતાનના ફંદામાં તે ફસાઈ જાય અને એને એ જ ચક્કરમાં ત્યાંની ત્યારે જે દાઉદ રાજા હતો એ પણ પ્રાર્થનાઓ કરતો હતો. હર પલ, હર સંજોગોમાં, હરેક જગ્યામાં, હરેક વાતોમાં તે પ્રાર્થના. એનું વચન આપણે જોઈએ ગીત શાસ્ત્ર 118 નું 5મું આપણે વચન વાંચીએ કે એ પણ સંકટોમાં હતો. દાઉદ રાજા છે એની ઉપર પણ કેટલો બધો સંકટ હતો. તો એ સંકટના સમયે શું કરતો હતો? એ સંકટના સમયે પણ તે પ્રાર્થનામાં પ્રભુને પોકારતો હતો, વિનંતી કરતો હતો. ગમે એટલી ચિંતા હોય, દુઃખ તકલીફો હોય, એ સમયમાં પણ તે પ્રાર્થના કરતા હતા. આપણે વાંચીએ 118 નું 5મું વચન. સંકટમાં મેં યાહને વિનંતી કરી, એટલે જ્યારે જગતમાં બેસાડ્યો. હાલેલુયા, ગોડ બ્લેસ યુ. મેં મારા સંકટમાં મેં યહોવાને પોકાર કર્યો, પરમેશ્વરને મેં પોકાર કર્યો, પરમેશ્વરને મેં વિનંતી કરી, પરમેશ્વરના ચરણોમાં ગયો અને મને પ્રભુએ તે ઉત્તર આપ્યો અને મને ક્યાં બેસાડ્યો? વિશાળ જગ્યામાં. હાલેલુયા. એવી જ રીતના આપણે પણ જ્યારે પરમેશ્વરની પાસે જઈએ છીએ ત્યારે તે આપણને ઉત્તર આપનાર છે. આપણો પરમેશ્વર એ આપણને હરેક કોઈ પણ પ્રશ્ન હોય, તે કોઈ પણ આપણે દુઃખ તકલીફો હોય ને આપણે દુઆ કરીએ છીએ તો આપણને તે જવાબ આપે છે. પ્રભુ પાસે આપણે જવું તે જરૂરી છે. કોઈ પણ દીકરા, મા બાપ હોય, બરાબર, હવે દીકરાઓને કોઈ જોતું હોય કોઈ વસ્તુ, તે ક્યાં જશે? આપણા દીકરા છે, આપણા દીકરાઓને કોઈ વસ્તુ જોઈએ, કોની પાસે જશે? આપણી પાસે આવશે નહીં. તમારા દીકરા તમારી પાસે આવશે, મારા દીકરા અમારી પાસે આવશે, માતા પિતા પાસે જશે. તો આપણને કંઈક જોઈએ છે, કંઈક આશીષો બરકતો જોઈએ છે, આપણને કંઈક ઉકેલ જોઈએ છે, આપણને સાધન જોઈએ છે, તો ત્યારે આપણે ક્યાં જવાનું? પરમેશ્વર પાસે. પરમેશ્વરની હજુરીમાં આપણે જવાનું અને પરમેશ્વરને હરેક બાબતો તે કહેવાની, જેથી પરમેશ્વર આપણને તે ઉત્તર આપે. હાલેલુયા. કેમ કે એ આપણો બાપ છે. જો આપણે આવી તકલીફોમાં હોય, નિરાશામાં હોય, બીમારીમાં હોય, કોઈ પણ પ્રોબ્લેમમાં હોય, શું આપણો બાપ જોયા રાખશે? આપણા દીકરા પ્રોબ્લેમમાં હોય આપણે જોયા રાખીએ? નહીં ને. કોઈ મા બાપ છે કે એના બાળકોને એવી પરિસ્થિતિમાં રહેવા દે? જો આપણે સંસારિક આપણે માતા પિતા છે એ જોઈ શકતા નથી તો આપણો તે સ્વર્ગીય પિતા, દુઃખ તકલીફો હોય, આપણી વેદનાઓ હોય, કે આંસુ હોય દુઃખના, આપણી ચિંતાઓમાં પડેલા હોય, આપણી સાથે કદાચ અન્યાય થાય, શું પરમેશ્વર તે એવી પરિસ્થિતિમાં રહેવા દેશે? નહીં રહેવા દે. હાલેલુયા. એ પરમેશ્વર આપણને તે ઉત્તર આપનાર છે, એ આપણને બચાવનાર છે, એ આપણને છોડાવનાર છે, એ આપણને હરેક પરિસ્થિતિમાંથી તે બહાર કાઢનાર છે. તો આપણે હરેક પરિસ્થિતિમાં પરમેશ્વર પાસે આપણે જવાનું અને દુઆ કરવાની કે પરમેશ્વર, ઓ મારે આ પ્રોબ્લેમ છે, આ મુસીબત છે, તો પરમેશ્વર આપણને તે એમાંથી બહાર કાઢે છે. આપણે બીજું એક વચન વાંચીએ, પત્રસ 5 નું 7 વચન, કે સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે એ તમારી સંભાળ રાખે છે. કોણ સંભાળ રાખે છે? આપણો બાપ, આપણો સ્વર્ગીય પિતા, તે સંભાળ રાખે છે આપણી. પત્રસ 5 નું 7 પ્લીઝ. કદાચ પહેલો પત્રસ, પિતરનો પહેલો પત્ર 5 નું 7. તમારી સર્વ ચિંતાને તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા. સર્વ ચિંતા કોના પર નાખવાનું છે? પરમેશ્વર ઉપર. કોઈ માણસ ઉપર કીધું વચન નહીં.
કોઈ એમ કીધું કે બધી ચિંતા તમે પાસ્ટર ઉપર નાખી દો, એના પરિવાર ઉપર નાખી દો, માતા પિતા ઉપર નાખી દો, ભાઈ બહેન મોટા છે એના ઉપર નાખી દો, એમ વચન આપણને કહે છે? નથી કહેતું. પરમેશ્વરનું વચન આપણને કહે છે, આપણો પિતા સ્વર્ગીય પિતા કહે છે કે સર્વ ચિંતા તેના પર નાખો. કોના પર? પરમેશ્વર ઉપર. અને એ તમારું સંભાળ રાખવા, તમારું અને મારું, આપણા પરિવારનું, આપણા બાળકોનું, આપણા કામ ધંધાનું, આપણી વસ્તુઓને, મિનિસ્ટ્રીનું, હરેક વસ્તુની સંભાળ રાખનાર તે પરમેશ્વર છે. હાલેલુયા. પણ આપણે તે પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે, પ્રાર્થના કરવાની છે, ચિંતા નથી કરવાની, ચિંતામાં દબાઈ નથી રહેવાનું. હન્ના હતી, એની ચિંતા હતી, એ દુઃખમાં હતી. બરાબર. એનું શું દુઃખ હતું? કે મારે દીકરા નથી, મને કેટલા બધા મેણા ટોણા મારે છે, મારે દીકરા નથી. એ ચિંતામાં તે રડતી હતી. અને ક્યાં જતી હતી? તે પરમેશ્વર પાસે જતી હતી, પરમેશ્વરના ભવનમાં જતી હતી. અને એના જે પણ દુઃખ હતા, હૃદયમાં દુઃખ હતા, માણસોની સાથે તો કદાચ હસતી હશે, પણ હૃદયમાં તો દુઃખ ભરેલું, કોઈને કહી ના શકે કે મને ફલાણાવે મેણા માર્યા, મને ફલાણાવે આમ કર્યું, તેમ કર્યું. બધું તેના હૃદયમાં દુઃખ ભરેલું હતું, ચિંતા ભરેલી હતી. તે હન્ના જાય છે પરમેશ્વરની હજુરીમાં, અને હરેક દુઃખને તે ત્યાં ઠલવે છે. હાલેલુયા. હરેક ચિંતાઓને ત્યાં તે ઠલવે છે, અને પ્રભુ તેને આશીર્વાદો આપે છે, એને સમયના આશીર્વાદો આપે છે એને, અને પ્રભુ એની હરેક ચિંતાઓને તે દૂર કરે છે. હાલેલુયા. એવી જ રીતના આપણી પણ હરેક ચિંતાઓ તે પ્રભુ દૂર કરે છે, હરેક ચિંતાઓ દૂર કરે છે. આપણે પણ પરમેશ્વર પાસે જઈએ, અને આપણને પણ સમયુલ જેવી રીતના સમયુલને આપ્યો, એવી રીતના આપણને પણ આશીર્વાદો આપે. હાલેલુયા. અલગ અલગ પરિસ્થિતિ હોઈ શકે, પણ પ્રભુ પાસે આપણે જવાનું છે. આવી રીતના ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ. ત્રીજું કારણ શેતાનનું શું હોય? કે આપણને તે અટેક કરે, આત્મિક અટેક કરે, રૂકાવટો કરે, પ્રાર્થનામાં રૂકાવટો કરે, કે તમારા શત્રુ તમારા ઉપર હાવી થઈ જાય. જે બી શત્રુઓ છે, આપણને બાઇબલ કહે કે શત્રુ કોઈ માણસ નથી, પણ તે અંધકારની તાકાતો છે. પણ જેમ પવિત્ર આત્માને એક શરીરની જરૂર હોય છે, તેવી જ રીતના અંધકારની તાકાત પણ એક શરીરને જ ઇસ્તેમાલ કરે છે. તો કદાચ અલગ અલગ જગ્યાએ તે શત્રુ હોઈ શકે, કદાચ બની શકે ઘરમાં હોઈ શકે, કદાચ બની શકે આપણે કામે જતા હોય ત્યાં કોઈ એવી રીતના બની શકે કે આપણે ન્યાયથી કામ કરીએ, આપણે એવી રીતના, પણ તે આપણને પાડવા જ માંગે. અલગ ક્ષેત્રમાં હોઈ શકે, કદાચ મંડળીમાં હોઈ શકે, અલગ અલગ ગામમાં હોઈ શકે, અલગ અલગ જગ્યાએ હોઈ શકે શત્રુ. તો તેમાં તે એ શત્રુ એ પ્રભુના લોકો પર હાવી થઈ જાય, એટલા માટે તે રૂકાવટો કરે કે આ દીકરો કે દીકરી પ્રાર્થના કરવા ના જોઈએ, પ્રભુની હસુરીમાં જવા ન જોઈએ. જો પ્રભુની હસુરીમાં ગયા તો એનું આ જે અંધકારની તાકાત એની પર હેવી થઈ છે, એને એક તીર મોકલાવ્યું છે, કદાચ એને જરાક કાણું કર્યું છે, એ જો પ્રાર્થના કરશે ત્યાંથી તેને ભાગવું પડશે, એને દૂર જવું પડશે, એની ઉપર ચાલ નહીં ચલાવી શકે. એટલા માટે તે રૂકાવટો કરે છે કે પ્રભુ પાસે તે જાવી ના જોઈએ, કે પ્રભુ પાસે પ્રભુનો દીકરો ત્યાં જાવો ના જોઈએ, પ્રાર્થના કરવું ના જોઈએ. કેમ કે ડાયરેક્ટ પરમેશ્વર સાથેનું તો કનેક્શન છે, તો પરમેશ્વરની વાત કરી લેશે, એની તો સહાય પરમેશ્વર તરફથી આવશે. હાલેલુયા. પ્રભુનું વચન કે આપણી સહાય ક્યાંથી આવે? જે પ્રભુ તરફથી આકાશ અને પૃથ્વી બનાવ્યા છે તેની તરફથી આપણી સહાય આવે છે. તો ડાયરેક્ટ કનેક્શન એ ના કરે, પ્રાર્થના ના કરે. એટલા માટે તે એવી રીતના પ્લાનો કરે છે કે એવી જ રીતના જે અંધકારની તાકાતો છે એની ઉપર હેવી થતી જાય. મેં એક કામ કર્યું, બીજું પણ કામ કરું, બીજું કરું, ત્રીજું કરું, આસ્તે એકમાં, બીજામાં, ત્રીજામાં, બાળકોમાં, કદાચ હસબન્ડમાં, પત્નીમાં, કોઈ વસ્તુમાં, કોઈ અલગ રીતે તે આસ્તે આવી રીતના કાર્ય કરે, અને તે અંધકારની તાકાતો તે હેવી થતી જાય. એ વ્યક્તિ ઉપર કદાચ બની શકે, એ પરિવાર ઉપર બની શકે, એ મંડળી ઉપર પણ બની શકે, કદાચ તે
તે ગામમાં અલગ અલગ રીતે આવી રીતના તે હેવી થઈ શકે. તો અંધકારની તાકાતો એટલા માટે તે રૂકાવટો કરે છે. આપણે બીજું એક વચન જોઈએ, ગીત શાસ્ત્રોને 118 3 વચન આપણે જોઈએ. કે દાઉદ રાજા તો એ ત્યાં પ્રાર્થના કરતો હતો અને કેતો, દાઉદ રાજા પ્રાર્થના કરતો, વિનંતી કરતો અને એના શત્રુઓ જે હતા એના શત્રુઓથી બચી જતો હતો વિનંતી કરીને. 18 3 વચન, આખા 18 3 વચન કે દાઉદ રાજા ત્યાં બી પ્રાર્થના કરે છે, કેમ કે દાઉદ રાજા છે એક વસ્તુની પ્રાર્થના કરે છે. ગીત શાસ્ત્ર 18 ત્રીજો વચન, યહોવા સ્તુત્ય પાત્ર છે, તેને હું વિનંતી કરીશ, એમ હું મારા શત્રુઓથી બચી જઈશ. હાલેલુયા. શું કહે છે કે હું વિનંતી કરીશ, પરમેશ્વર પાસે હું વિનંતી કરીશ અને મારા શત્રુઓથી હું બચી જઈશ. આપણા શત્રુઓ અલગ અલગ જગ્યાએ હોઈ શકે, એનાથી બચવા માટે આપણે શું કરવાનું? પ્રાર્થના કરવાની. પ્રાર્થના જેમ દાઉદ કહે છે, દાઉદ રાજા હતો, એને તો પ્રભુ નાનપણથી ઘેટા બકરા ચરાવતો હતો, ત્યાંથી અભિષેક કર્યો રાજા બનવા માટે. તો એની પાછળ તો બહુ બધા દુશ્મનો હતા, કોઈ નાના મોટા નહીં, રાજાઓ દુશ્મનો થઈ ગયા. આ કેમ રાજા થઈ જાય, આ કેમ આગળ વધે, આનો કેમ જય જયકાર થાય છે, આનું કેમ વાહ થાય છે, આનું જ નામ કેમ બોલાય છે. એટલા માટે બધા દુશ્મન થઈ ગયા અને કેટલા બધા દુશ્મનો, રાજાઓ પણ તેના દુશ્મનો થાય છે. એ જગ્યાએ દાઉદ રાજા તે પ્રાર્થના કરે છે કે મારા શત્રુઓથી મારે બચવા માટે કરવાનું શું? તો કે મારા શત્રુઓથી બચવા માટે હું યહોવાને વિનંતી કરીશ અને તે મારા શત્રુઓથી મને બચાવી લેશે. હાલેલુયા. આપણે પણ કોઈ પણ શત્રુ હોય એનાથી આપણે પ્રભુ ને હજુરીમાં જઈએ ત્યારે તે પ્રભુની કૃપાથી આપણે હરેક જણ બચી જઈએ છે. પ્રભુનો ધન્યવાદ. હાલેલુયા. અને જે અંધકારની તાકાતો જે છે એ આપણા ઉપર કે આપણા પરિવાર ઉપર, આપણી મંડળી ઉપર, આપણી વસ્તુ કે કોઈ પણ ક્ષેત્રમાં તે હાવી થઈ નથી શકતી, જો પ્રાર્થનામાં આપણે લાગુ રહીએ છીએ તો. આવી રીતના એટલા માટે તે રૂકાવટો કરે છે કે આ શત્રુઓમાં તે હાવી થઈ જાય, શત્રુઓ એના ઉપર હાવી થઈ જાય. જો પ્રાર્થના ના કરે તો, પ્રાર્થના કરશે તો એમાંથી આઝાદ થઈ જશે. તો આ શેતાનનું આવી રીતના યુક્તિ હોય કે એ પ્રાર્થના ના કરે અને તે અંધકારની તાકાતો એના ઉપર હાવી થઈ જાય કે એટલા માટે તે એવી રીતના કહે છે. એક પાસ્ટર છે, એ પાસ્ટર એની ગવાહી એના નાનાની ગવાહી આપતા હતા. નાનાની ગવાહી બેનિમિલ જે પાસ્ટર પીટર બેન્જામિન એ પાસ્ટર છે, બરાબર, એની નાનાની એક ગવાહી આપતા હતા. ગવાહી આપી એ ટેસ્ટમની મેં સાંભળી. ટેસ્ટમની એને એવી રીતના કે એના નાના હતા, એ લોકો બિશપ હતા. એ લોકોને એક જગ્યાએ જવાનું હતું. એ શું કહેવાય, એકદમ પ્રભુના સેવક હતા, એકદમ હોશથી ઈમાનદારીથી પ્રભુની સેવા કરતા હતા. બરાબર, આ સત્ય બાબત છે. તો એ સેવા કરતા હતા. એ સમયે એ લોકોને એક જગ્યાએ જવાનું થયું, બીજી જગ્યાએ એક ગામમાંથી બીજે દૂર જવાનું થયું. હવે ત્યાં એક ગુંડા હતા. એ લોકોને ખબર પડી કે આ બિશપ સર અહીંયા આવે છે, કેમ કે એ લોકો તો ન્યાયથી ચાલવા વાળા છે, ન્યાયથી સેવા કરવા. જે ન્યાયથી ચાલીએ એના પર હજારો દુશ્મન થશે, સત્ય પર ચાલશું 1000 મુશ્કેલો આવશે, પણ પ્રભુએ કીધું આ દુનિયામાં જગતમાં સંકટ છે ખરા, પણ જગતને મેં જીતેલું છે અને તમે પણ જીતવા વાળા છો. હાલેલુયા. હવે આ બિશપ સર ત્યાં જવાના હતા અને ગુંડાઓ એ લોકોને ફોન કરે છે કે તમે અહીંયા આવવાના છો કે તો કે હા, હું ત્યાં આવવાનો છે. તો કે તું આવ ખરી, તું આવવાનો છે ભલે, પણ ધ્યાન રાખજે તું અહીંયાથી 2 પગે, ત્યાંથી 2 પગે તો આવે જ, પણ અહીંયાથી તારે પાછું 4 પગે જવું પડશે. આ કોને ધમકી આપે? એક પ્રભુના સેવકને.
બિશપ સર ને તે આ પાસ્ટર જે છે પીટર બેન્જામિન એના નાનાની વાત છે, એની ટેસ્ટમની છે. એને આવી રીતના ધમકી આપી કે તું 2 પગે તો આવે છે પણ અહીંથી તું પાછો નહીં જા, કે 4 પગે તારે જવું પડીએ કે એવી રીતના. અને એ બિશપ સરે એને ફોનમાં એવી રીતના કીધું કે દીકરા હું તો આવવાનો જ છે, તારે કરવું હોય તે તું કરી લે, હું તો આવવાનો જ છે અને પરમેશ્વર તે મારી સાથે છે. હાલેલુયા. એવી રીતના, કેમ કે એ ન્યાયથી ચાલતા હતા. અને ગુંડાઓ હોય તે શું ન્યાયથી ચાલે? નહીં ચાલે. એટલા માટે તે એવી રીતના કરતા હતા. અને એ સમયે તે પાસ્ટર ગયા, મતલબ બિશપ સર ત્યાં ગયા, એનામને જવાનું હતું ત્યાં તે જગ્યાએ ગયા. અને એવું થયું એ બિશપ સર્વે પ્રાર્થના કરી અને ગયા. શું પ્રાર્થના કરી? પ્રભુ હું 2 પગે જાઉં છું, તમારા કાર્ય માટે જાઉં છું, હું 2 પગે જાઉં છું અને 2 જ પગે પાછો આવું. હાલેલુયા. એ પ્રાર્થના કરી. કોઈ દુશ્મનની પ્રાર્થના નહીં કરે કે આ મારા દુશ્મને આમ કરી નાખજો, તેમ કરી નાખજો, ફલાણું કરી નાખજો, ઢીકણું કરી નાખજો, એમ પ્રાર્થના ના કરે. પણ પ્રાર્થના કરી હું 2 પગે જાઉં છું પ્રભુ, તમે મારી સંભાળ લેજો, હું 2 પગે જાઉં છું ને 2 જ પગે હું પાછો આવીશ. એવી પ્રાર્થના કરી. અને તે ત્યાં જાય છે. અને પછી તે ગુંડા હતા, એ ગુંડાઓ એની આજુબાજુ પણ કઈ નજર ન આવ્યા, એને કઈ જોવા પણ મળ્યા નહીં કે કઈ એને કઈ કરી પણ ના શક્યા. અને થોડાક દિવસ પછી ન્યૂઝમાં આવ્યું કે એ ગુંડા હતા એને તો ક્યારના પોલીસો એ લોકોને પકડવા માટે ગોતતા અને એનો એન્કાઉન્ટર થઈ ગયો અને એને લઈ ગયા. હાલેલુયા. તો એને છૂબ નહીં શક્યા, મતલબ ટચ પણ નહીં કરી શક્યા. પ્રભુનું વચન કહે ને કે જે ધર્મી જણ હોય એની કોઈ પણ અંધકારની તાકાતો તે ટચ નહીં, દુષ્ટ તે ટકી નહીં શકશે, તે ટકી નહીં શકશે. હાલેલુયા. એટલા માટે તે એવી જ રીતના તે પાછા આવ્યા તે બિશપ સર અને કહે છે કે પ્રભુ તમારો ધન્યવાદ, કેમ કે પ્રભુ હરેક દીકરા દીકરીઓને તમારી ને મારી પ્રભુ આપણી સંભાળ તે લેનાર છે, રાખનાર છે આપણો પરમેશ્વર. તો પ્રભુનો ધન્યવાદ. એટલા માટે કે આપણે મજબૂત બનવાનું, ડરી નહીં જવાનું. પ્રભુએ મને આ કામ કીધું, હું કરવાની છે, ચાહે ગમે તે મારી સામે થાય. પ્રભુએ મને કીધું, હું માણસથી નથી ડરવાની. પ્રભુએ મને કીધું, અગવાઈ કરી, મને દર્શન આપ્યું, મને ઊભી કરી છે કે ઊભો કર્યો છે, હું પ્રભુનું કામ કરવાની. કે આ જગ્યાએ મને કીધું, કદાચ બની શકે પ્રભુએ આપણને કીધું ઓલી જગ્યાએ જા અને પ્રભુની સુવાર્તા પ્રગટ કર. આપણે શું કરીએ કે હાલાતો જોઈ લે, નહીં, હું ત્યાં જવાનો નથી કે જવાની નથી. પ્રભુ કરતા ખુદ મોટા થઈ જઈએ. પણ નહીં, અહીંયા તે પ્રભુનો દાસ અને પ્રભુએ કીધું કે અહીંયા જવાનું છે. અને તે ભલે ને દુશ્મનોએ ધમકી આપી હતી એ પણ ના ડર્યા. જેમ દાનિયેલનું જોયું, દાનિયેલને પણ ધમકી આપી હતી પણ એ ડરી ગયો, રાજાથી ના ડરી ગયો, પણ તે પ્રાર્થના કરતો રહ્યો. એવી જ રીતના કે આપણે જે બી સમય આપ્યો હોય એ પ્રમાણે આપણે પ્રાર્થના કરતી રહેવાની છે. પ્રાર્થનામાં કોઈ પણ રૂકાવટો નહીં. રૂકાવટો અંધકારની તાકાતો આપણને કરશે ને કદાચ કરી પણ હશે, હરેકના જીવનોમાં કરી હશે, પણ આપણે મજબૂત પ્રભુ હું તો પ્રાર્થના કરવાની છે. કદાચ અંધકારની તાકાત આ કામ ને ફલાણું કામ ને બીજું ઢીકણું કામ યાદ કરાવે, નહીં, મારો સમય છે પરમેશ્વરને આપવાનો. મેં મારા પિતા સાથે વાયદો કર્યો, હું આ સમય આપવાની છે. કદાચ તે બાળકો આપણને ડિસ્ટર્બ કરે, કદાચ કોઈ એવી વસ્તુ, એના માટે પ્રાર્થના કરો. આ રૂકાવટો ના થાય. કદાચ બની શકે કોઈ હસબન્ડ રૂકાવટ કરે, કદાચ બની શકે પત્નીઓ રૂકાવટો કરી શકે, અલગ અલગ હોઈ શકે, કોઈ પરિવારના લોકો હોઈ શકે. પણ હરેક બાબતોમાં તે પ્રાર્થના કરી અને આપણે તે પ્રમાણે આગળ વધવાનું. અને એ પ્રમાણે આગળ વધશું ત્યારે તે આપણા ઉપર તે અંધકારની તાકાતો હેવી નહીં થાય. પણ શેતાન તે અંધકારની તાકાતો ચાહે કે આ પ્રાર્થના ના કરે ને એમાં તે ચક્કરમાં ફસાઈ રહી. ચોથું કારણ છે રૂકાવટો કરવાનું. અંધકારની તાકાત તે રૂકાવટો કરે છે કે પરમેશ્વરના દર્શનને પામી ના શકીએ. પરમેશ્વરના દર્શનોને પામી આપણે ના શકીએ. પરમેશ્વરની જે ઈચ્છાઓ છે, જે પ્લાનો છે, જે પરમેશ્વર શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે આપણા જીવનો દ્વારા, એ દર્શનો આપણે ના જાણીએ, આપણે તે ના કરીએ કઈ. એ બધું આપણને ક્યારે ખબર પડશે? આપણે પ્રાર્થનામાં જઈએ,
કન્ટિન્યુઅસ આપણે પ્રાર્થનામાં જઈએ છીએ ત્યારે પરમેશ્વર આપણને માર્ગદર્શન આપે છે, આપણને તે પ્રભુ શીખાવે છે, આપણને માર્ગદર્શન આપે છે કે આપણે શું કરવું જોઈએ, શું કરવું ના જોઈએ. હાલેલુયા. હું ઘણી વાર કહેતી હોય કે અહીંયા જવાનું હતું, ઇન્ડિયા જવાનું હતું, પ્રભુ મને બતાવ્યું હતું, તો એ ક્યારે બતાવે? એની પહેલા જ્યારે ઘરમાં વાત થતી હોય એની પહેલા મેં કેટલો સમય પહેલા મેં પ્રાર્થનામાં તે યાદ રાખ્યું હોય. યાદ, ચાહે કોઈ પણ, હું એક્ઝામ્પલ કહું છું કે કોઈ પણ બાબતો તે પ્રાર્થનામાં યાદ રાખ્યું હોય. એ સમય આવતા વાર લાગે, બની શકે થોડાક મહિના લાગે, બની શકે વર્ષ લાગે. અમુક એવી પ્રાર્થનાઓ છે કે વર્ષ પછી પણ એનો જવાબ આવે, એ સમય આવે, પણ પ્રભુના સમયે તે બધું થતું હોય. પણ તે દર્શન મળે ક્યારે આપણને? ખબર કેમ પડે આપણને? તે પ્રાર્થના દ્વારા, કે મારે આ કરવાનું છે, મારે આ જવાનું છે, મારે આ સેવા કરવાની છે, મારે આ બોલવાનું છે, મારે આને મળવાનું છે, મારે આની પ્રાર્થના કરવાની છે. એ બધી દર્શનો, માર્ગદર્શન, એ બધું આપણને મળે ક્યાંથી? પરમેશ્વર તરફથી. ક્યારે? પ્રાર્થનામાં બેસીએ ત્યારે. બાપ દીકરીનો, બાપ દીકરાનો સંબંધને એકદમ મજબૂત કરી દઈએ ત્યારે તે પ્રભુ આપણી સાથે વાતો કરે અને આપણને તે ગાઈડન્સ આપે. આપણે બધા મજબૂત જ છે પ્રાર્થનામાં, પ્રભુનો ધન્યવાદ. પણ એટલા માટે શીખીએ છીએ કે ક્યારેક ને ક્યારેક પણ આ અંધકારની તાકાતો કમજોર બનાવી નાખે, કમજોર બનાવી નાખે તો પવિત્ર આત્મા આપણને તે યાદ કરાવે કે નહીં, મારે કમજોર નથી બનવાનું, મારે પરમેશ્વરના દર્શનો માટે જો મારે કામ કરવાનું છે, પ્રભુની સેવા કરવાની છે, મારે પ્રભુનું કામ કરવા આ મને પૃથ્વી પર મોકલાવેલી છે કે મોકલાવેલો છે, તો મારે એના દર્શનો શું ઈચ્છા છે મારા જીવનમાં પ્રભુને, એ મારે જાણવું જરૂરી છે પહેલા. તો એના માટે મારે પ્રાર્થના કરો. એ પ્રાર્થનામાં રૂકાવટો કરે, આ પ્રભુ પાસેથી દર્શન પામવા ના જોઈએ, રાઈટ, એને ગાઈડન્સ મળવો ના જોઈએ. એટલા માટે તે રૂકાવટો કરે છે આપણા જીવનોમાં. આપણે બધાની સાથે વાત કરીએ, કોઈ પણ પ્રોબ્લેમ થયા હોય તો બધાની સાથે વાતો કરીએ, પણ પ્રભુ પાસે ના જોઈએ, ના જઈએ તો આપણને માર્ગદર્શન ના મળીએ. ખાલી વાતો પરથી નહીં, વાતો પરથી નહીં, પણ પ્રભુ પાસેથી આપણે માર્ગદર્શન લેવાનું છે. કોઈ પણ નિર્ણયો કરીએ, કોઈ પણ મોટા મોટા નિર્ણયો કરવાના હોય, કોઈ પણ નાના મોટા હરેક, તો પ્રભુની પૂછે, પ્રભુ હું આ કરું, પ્રભુ હું આ કરું કે ના કરું, તમારી શું ઈચ્છા છે? અહીંયા હા કેમ કે ના કેમ? પ્રભુ તમારી શું ઈચ્છા છે? તમે મને ગાઈડન્સ આપો, તમે મને શીખાવો. મતલબ હરેક બાબતોનો આપણે તે પ્રાર્થનામાં યાદ રાખવાનું, પ્રભુ પાસે પૂછવાનું. જે દાઉદ રાજા હતો, દાઉદ રાજા હતો, એ પણ પ્રભુને પૂછે છે હરેક વસ્તુ, તે પ્રભુને પૂછે છે કે પ્રભુ હું અહીંયા જાઉં કે ન જાઉં, શું કરું પ્રભુ? એ હરેક બાબતો તે પ્રભુને પૂછે છે. આપણે તે વચનોમાં જોઈએ, ફર્સ્ટ સમયલ 30:4 ને 6-8, 4, 7 ને 8, તે સમય તે જોઈએ કે જ્યારે દાઉદ રાજા હતો ને, એ એના એક હારીને આવે એક રાજાઓ સાથે હતો, હાકીમ રાજાઓ સાથે હતો. એ સમયે હારીને આવે છે. એ લોકો હારીને આવતા હોય ને, એ લોકોને ત્યાંના રાજાઓ બધા કે રાજા, દાઉદ રાજાને કે હવે તું અમારી સાથે નહીં આવતો, કે અમે તને મારી સાથે નથી રાખતા, કે બધા બીજા કે તું તો અમને દગો આપશે, કે તું તો ધોકો કરશે, તો અમે તને રાખતા નથી. હવે તે તો હારેલા, એક બાજુ ત્યાંથી એ રાજાઓ પણ ઇનકાર કરી દીધો, આ બીજા રાજાઓ કે અમે તારી સાથે અમે રહેવાના નથી, તું અમારી સાથે નહીં, કે તું અમને દગો આપ્યો તો, કે એવી રીતના કહે છે. અને તે પાછા રાજા ત્યાં એના જે બાયડી છોકરા હોય છે એ જગ્યા ઉપર આવે છે. ત્યાંના વચનો આપણે વાંચીએ, ફર્સ્ટ સમયલ 30:4 વાંચીએ, 4, 6, 7 ને 8. પ્લીઝ. તેથી દાઉદ તથા તેની સાથેના માણસોને રડવાના શક્તિ ખૂટી ગઈ, ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. હાલેલુયા. દાઉદની બે સ્ત્રીઓનું, એટલે અહીનોમા યિઝેલ તથા નાબાલ કામાલીની સ્ત્રી અબીગાઈલનું પણ હરણ કરવામાં આવ્યું હતું. અને દાઉદે ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની
વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓ તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા. પણ દાઉદે પોતાના દેવ યહોવાને વડ પોકારી. પછી દાઉદે અહીમેલેકના પુત્ર આબાદને યાજકને કહ્યું કે કૃપા કરીને એપોદ અહીં મારી પાસે લાવ. એટલે આબાદ દાઉદ પાસે એપોદ લઈ ગયો. ઓકે, પ્રભુનો ધન્યવાદ કે અહીંયા એ શોર્ટમાં હું તમને સ્ટોરી કેમ કે દાઉદ રાજા તે પાછો આવતો હતો ત્યાં એના દેશમાં, બરાબર, એના માણસો સાથે આવતો હતો. એ જગ્યામાં શું થયું, એ લોકો ત્યાં ગયા હતા ને લડાઈ કરવા. એ સમયમાં એની પત્નીઓ હતી, એના છોકરાઓ હતા, એ દાઉદ રાજાની અને દાઉદ રાજાની સાથે લોકો હતા, એ બધાની, બરાબર, એ બધાની પત્નીઓને, એના બાળકોને, એ જગ્યાને, ઘરોને, વસ્તુને બધાને તે અમારે લોકો આવી અને બધાને સળગાવી દીધા. બધું વસ્તુને સળગાવી દીધું અને તેની પત્નીઓને, બાળકોને લઈ બંદીવાન કરી અને ચાલ્યા. એ સમયે અહીંયા ચોથા વચનમાં કહે છે કે તે બધા બહુ રડ્યા, એનામાં આંસુ રડવાની તાકાત, એટલો દુઃખથી ભરેલા બધા રડ્યા. દુઃખ થયા કે ઓ અમે ત્યાં ગયા ને અહીંયા તો બધું લૂંટાઈ ગયું કે બધું. એવી રીતના તે દુઃખમાં હતા. અને દાઉદ રાજા પણ એની પત્નીઓ, બાળકો બધું ચાલ્યું ગયું. એક બાજુથી જોઈએ આપણે કે તે રાજાએ એક તો ના પાડી દીધું, જે સાથે ગયા હતા એને હવે ના પાડી દીધું કે દાઉદ રાજા અમે તને સાથે રાખતા નથી, તું અમને ધોકો આપીશ તો કે નથી. પણ એક તો કાઢી મૂક્યા, હારીને આવ્યા, પ્લસ અહીંયા આવે છે તો તે બધું નાશ થઈ ગયું હોય. હવે તે સમયે દુઃખમાં હોય, એ સમયે બધા દુઃખમાં હોય. અને જે લોકો હતા, દાઉદની સાથેના લોકો હતા, એ લોકો શું વિચારતા હતા ખબર? અમે આ દાઉદ રાજાની ભેગા ના ગયા હોત ને તો અમારા બાળકો ને અમારી પત્નીઓ સાથે ને અમારા ઘરો, અમારી વસ્તુ સાથે આવું થાત નહીં. કે કુડકુડાટ કરવા માંડ્યા અને દાઉદ રાજાને પથરેથી મારવા માંડ્યા, મારવા માટે તૈયાર થઈ ગયા. કોણ? જે દાઉદની સાથે લોકો હતા એ જ લોકો કઈ રીતના બોલવા માંડ્યા, કરવા માંડ્યા. એ સમયે આપણે જોઈએ કે દાઉદ રાજા કેટલું બધું ટેન્શન, કેટલું બધી ચિંતાઓ, સંકટો, દુઃખ, તકલીફો. એક બાજુને પત્નીઓ નથી, બાળકો નથી, બધું ઉજળ થઈ ગયું. એક બાજુ એના સાથે જે સૈનિકો હતા, બધા માણસો હતા, એ પણ એની ખિલાફ થઈ ગયા. એને મારવા લાગવા, પથરા મારવા થઈ ગયા. જે રાજાઓ બધા સાથે હતા એ લોકોએ પણ ના પાડી દીધું. હવે કરવું શું? એ સમયમાં એ વચનમાં, છેલ્લા વચનમાં કહે છે કે તે પરમેશ્વર પાસે તેને દુઆ કરી. પરમેશ્વર પાસે તેને દુઆ કરી અને પરમેશ્વર પાસે તેને દુઆ કરીને કહે, પરમેશ્વરને પૂછે શું હું ત્યાં જાઉં? ક્યાંક લઈ ગયા છે મારા બાળકોને, અમારી બધાની પત્નીઓને, બધાને લઈ ગયા છે. ક્યાં લઈ ગયા છે મને નથી ખબર, કેમ કે તો ત્યાં નતા. તો ક્યાં લઈ ગયા છે અમને ખબર નથી. પણ પરમેશ્વર, એ લોકોને પાછળ હું જાઉં કે ના જાઉં? એ લોકોને હું છોડાવી લાવીશ કે ના લાવીશ? તમે મને કહો. હાલેલુયા. એ પરમેશ્વર પાસે પૂછે છે કે મારે શું કરવું જોઈએ. એ પરમેશ્વર પાસે તે માર્ગદર્શન લે છે અને પરમેશ્વર તેને માર્ગદર્શન આપે છે કે હા તું જા અને તે લોકો તે બચી જશે, કે બધા તે આવી જશે. કે એવી રીતના મતલબ કહેવાનો મતલબ આપણે એ છે કે માર્ગદર્શન આપણને ક્યાંથી મળે? પરમેશ્વર તરફથી મળે છે. તો આપણે આવી રીતના કે જે આ દાઉદ રાજાનું જોયું, કેટલું બધી દુઃખ, તકલીફો, સંકટો હતા ને આપણી ઉપર તો થોડુંક સંકટ આવે, મારી ઉપર જ એટલું બધું પડી ગયું, આવી રીતના. તો દાઉદ રાજાને જોઈએ આપણે કે કેટલું બધી સંકટ હતું, કેટલું બધી દુઃખ, તકલીફો. એક બાજુ પત્નીઓ, બાળકો, પોતાના લોકો એને પથરે મારવા, કેટલા મેણા ટોણા, કેવા શબ્દ બોલતા હશે. અને જે રાજાઓને સાથે સહારો હતો કે ચાલો આ કઈક થશે તો આ સાથ આપશે, એ લોકોએ પણ ના પાડી દીધું, એકલા પડી ગયા. ઘણી વાર આપણા જીવનોમાં આવું બની શકે, આપણે એકલા પડી જઈએ, આવું બધું થઈ શકે. દાઉદ રાજાને સામે બધા સામે વિરોધી થઈ ગયા. કદાચ બની શકે આપણા જીવનોમાં પણ બની શકે કે વિરોધી થઈ જાય. તો આપણે શું કરવાનું? પરમેશ્વરની હજુરીમાં જવાનું. પ્રભુ હું શું કરું? પ્રભુ તમારી ઈચ્છાઓ શું છે? તમારું પ્લાન શું છે આગળનું? આ બધું થાય છે એમાં તમારું શું પ્લાન છે એ મને જણાવો, તો એ પ્રમાણે હું
ચાલી શકું, તમારા માર્ગમાં ચાલી શકું, તમારી ઈચ્છા પ્રમાણે હું ચાલી શકું. હાલેલુયા. એટલા માટે તે પ્રાર્થના જરૂરી છે અને પરમેશ્વર પાસેથી તે માર્ગદર્શન મળે. અને શેતાન ચાહે છે કે આ લોકોને માર્ગદર્શન ના મળે, માર્ગદર્શન ના મળે અને રાઈટ ડિસિઝન ના લઈ શકે, તે પ્રમાણે કરી ના શકે. એટલા માટે તે અંધકારની તાકાતો તે રૂકાવટો કરે છે. કેમાં? પ્રાર્થનામાં. પ્રાર્થનામાં રૂકાવટો કરે. પણ આજે આપણે પ્રભુની પાસે કહીએ કે નહીં પ્રભુ, અમે તો હંમેશા પ્રાર્થના કરતા જ રહેશું, ચાહે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે હાલાતો હોય, ગમે તે રૂકાવટો થાય, કેમ કે શેતાન તો હારેલો છે અને હારેલો જ રહેશે. પ્રભુ અમારા વિજય થયેલા છે અને પરમેશ્વરનો આત્મા તમારી ને અમારી અંદર છે, અમારી હરેકની અંદર છે. એના દ્વારા અમે વિજય પામનાર છે અને પરમેશ્વર પ્રભુ તમારા નામથી અમે હંમેશા પ્રાર્થના કરતા રહેવું. હાલેલુયા. ચાલો આપણે આંખોને બંધ કરીએ, પ્રભુ પાસે દુઆ કરીએ. કદાચ આપણે કમજોર થઈ ગયા હોય, કદાચ પ્રભુ પાસે કઈ વાયદો કર્યો હોય અને તે વાયદામાં તે બની ન્યા હોય, તો એના માટે પણ પ્રભુ પાસે માફી માંગીએ અને પ્રભુ પાસે કૃપા માંગીએ. પ્રભુ અમને ચલાવો, આ શેતાની યુક્તિમાં અમે ક્યાંય પણ ન ફસાઈએ. હાલેલુયા, હાલેલુયા. રે બે 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 રે ઓ રે ખે બે રીખા બા રાબા રાબા રાબાના ઓ રે ખે બે રીપા રાબાના. પ્રભુ હરેક જણને તમે બ્લેસ કરો, બ્લેસ કરો પિતા પ્રભુજી. હા લોર્ડ પિતા, અહીંયા બેઠેલા હરેક જણને પિતા, આ મીટિંગ ને જોનાર સાંભળનાર ને હરેક ને તમે બ્લેસ કરો પિતા પ્રભુજી. હા બાપ પિતા પ્રભુજી, પ્રાર્થનામાં યોદ્ધા બની જાય પિતા પ્રભુ. પ્રભુ કોઈ પણ પિતા સંજોગો હોય, કોઈ પરિસ્થિતિ હોય, તકલીફો હોય, દુઃખો હોય, ચિંતાઓ હોય, પ્રભુ તમારા ચરણોમાં બેસે પિતા, તમારા ચરણોમાં હંમેશા બેસે પિતા પ્રભુ. હા બાપ પિતા, આ શેતાન રૂકાવટો કરે, હરેક પ્રકારની રૂકાવટો કરવા વાળી અંધકારની તાકાતોને અમે બાંધીએ છીએ, બાંધીને આ કુંડમાં ફેંકી દઈએ રાઈટ નાઉ, નેમ ઓફ જીસસ. પ્રભુ તમારા દીકરા અને દીકરીઓ તમારા નામથી પ્રાર્થનામાં યોદ્ધા બની જાય પિતા, પ્રાર્થનામાં યોદ્ધા બની જાય. કોઈ પણ પ્રોબ્લેમ હોય પ્રભુ તમારા ચરણોમાં આવે અને પ્રભુ તમે એક એકની સાથે વાતો કરો પિતા, એક એકને માર્ગદર્શન આપો પિતા. કોઈ પણ જણ પિતા શેતાનના ફંદામાં ના ફસાય પિતા, પણ તમારી ઈચ્છા પ્રમાણે, તમારા પ્લાન પ્રમાણે, તમારા દર્શન પ્રમાણે પિતા આગળ વધીએ પિતા પ્રભુ. એવું થવા દેવ પિતા પ્રભુ. હા લોર્ડ પિતા, તમારો ધન્યવાદ, તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા પ્રભુ આ વચનો માટે પિતા. તમે પિતા અમને યોદ્ધા બનાવી દીધા છે. તમારો ધન્યવાદ પિતા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. યેસુ મસીહના સામર્થ્ય નામથી માંગીએ છીએ ને પાલીએ છીએ. આમેન, આમેન. ગોડ બ્લેસ યુ.